નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ વેદાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निराकार શ્રી સમંતભદ્ર સ્વામી વિરચિત શ્રી રત્નકર્ણક શ્રાવકાચાર અને શ્રી પ્રભાચંદ્ર આચાર્ય ભગવંતની ટીકા એવા રત્નકર્ણક શ્રાવકાચારનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. રત્નકર્ણક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં અત્યારે 11 પ્રતિમાનું વર્ણન ચાલે છે અને એમાં આપણે ગાથા 142 સુધી સ્વાધ્યાય કર્યો છે અને 142મી ગાથામાં રાત્રિ ભોજન ત્યાગ પ્રતિમાની વાત કરવામાં આવી. એ છઠ્ઠી પ્રતિમા અને એ છઠ્ઠી પ્રતિમાને માટે આચાર્ય ભગવાને એમ પણ કહ્યું છે કે દીવા મૈથુન ત્યાગી એ છઠ્ઠી પ્રતિમા હોય છે. દિવસે મૈથુનનો ત્યાગ હોય એ છઠ્ઠી પ્રતિમા છે. તો 142મી ગાથામાં છઠ્ઠી પ્રતિમાની વાત આવી. હવે 7મી પ્રતિમા એટલે શ્રાવકના અબ્રહ્મ વીરતી ગુણને દર્શાવી અને બ્રહ્મચર્ય પ્રતિમાધારીનું લક્ષણ કહે છે. તો શ્લોક 143 બ્રહ્મચર્ય પ્રતિમા બ્રહ્મચર્ય પડીમાં મલ બીજમ મલ યોનિમ ગલન્મલમ ઉતિ ગંધી બિભત્સમ પશ્યન અંગ અનંગ અવિરમતી યો બ્રહ્મચારી સહ. 143મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે અંગ શરીરને મલ બીજમ મલ યોનિમ એટલે કે રજો વીર્ય રૂપ મળથી ઉત્પન્ન મલિનતાના કારણ રૂપ શું કહે છે કે જે શરીરને રજો વીર્ય રૂપ મળથી ઉત્પત્તિ પણ એની એવી શરીરની ઉત્પત્તિ કેવી રજો વીર્ય રૂપ મળથી ઉત્પન્ન અને મલિનતાના કારણ રૂપ વળી કે છે કે ગલનમલમ એટલે મળમૂત્ર આદિ વેવડાવનારું ઉતિગંધી દુર્ગંધ વાળું અને બીભત્સમ ગ્લાનિયુક્ત પશ્યન જોઈને શું કે છે કે જે શરીરને રજો વીર્યરૂપ મળથી ઉત્પન્ન થયેલું મલિનતાના કારણરૂપ જે છે તે વળી મળમૂત્ર આદિ વેવડાવનારું દુર્ગંધ વાળું અને ગ્લાનિયુક્ત જોઈને એવા શરીરને જોઈને અનંગા વીરમતી કામ સેવનથી વીરમે છે. સહ બ્રહ્મચારી તે બ્રહ્મચારી અર્થાત બ્રહ્મચર્ય પ્રતિમાધારી છે. જો કામ સેવનથી વીરમે છે તે બ્રહ્મચારી અર્થાત બ્રહ્મચર્ય પ્રતિમાધારી છે એમ જયારે કહ્યું તો એની પહેલા શરીરની વાત લેવામાં આવી. કેમ કે જ્યાં સુધી સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી શરીર છે અને શરીર સહિત જે છે એને આ કામ સેવનની પ્રવૃત્તિ હોય છે એવો ભાવ હોય છે અને એમાં મનુષ્ય પર્યાયમાં છે તો 3 લિંગ પુરુષ લિંગ સ્ત્રીલિંગ અને નપુંસક લિંગ એવું પણ હોય છે. એવા શરીર પણ હોય. દેવમાં 3 લિંગ નથી હોતા 2 જ લિંગ હોય છે. તિર્યંચમાં 3 લિંગ હોય છે. તો આ બધી વાતનો જયારે આપણે વિચાર કરીએ છીએ અને નરકમાં નારકીને તો એક જ લિંગ જે છે નપુંસક લિંગ જ હોય છે
તો એ બધા લિંગની વાત આપણને જે કરવામાં આવી છે તો એની સામે એ શરીરમાં એવા લિંગ જે છે એ તો એને એવા કર્મના ઉદયને કારણે છે, પરંતુ એનો એ ભાવ છે, એનો એ ભાવ છે, પુરુષપણાનો ભાવ, સ્ત્રીપણાનો ભાવ, નપુંસકપણાનો જે ભાવ છે એ ભાવનો સંબંધ એ અબ્રહ્મચર્ય સાથે છે. એટલે આખી વાત તો છેવટે તો શરીર ઉપર જઈને જ ઊભી રહી ને. એટલે આચાર્ય ભગવાને સીધી વાત સરળ કરી દીધી કે આવું શરીર જે છે એવા શરીરને જોઈને જે કામ સેવનથી વિરમે છે તે બ્રહ્મચારી અર્થાત બ્રહ્મચર્ય પ્રતિમાધારી છે. કેવું છે શરીર? તો કે જે શરીરને રજો વીર્યરૂપ મળથી ઉત્પન્ન જુએ છે. શરીર કે શેનાથી ઉત્પન્ન થયું છે એમ કરીને વાત લે છે ને, તો તે રજો વીર્યરૂપ મળથી ઉત્પન્ન થયેલું છે, મલિનતાના કારણરૂપ છે, મળમૂત્ર આદિ વેવડાવનારું છે, દુર્ગંધવાળું અને જ્ઞાનીયુક્ત એવું શરીર જોઈને જે કામથી સેવનથી વિરમે છે તે બ્રહ્મચારી અર્થાત બ્રહ્મચર્ય પ્રતિમાધારી છે. જો ચોથું વ્રત આવ્યું, અણુવ્રતમાં ચોથું વ્રત એ બ્રહ્મચર્યનું વ્રત હતું, અને એ વ્રત અને અહીંયા પ્રતિમા એમાં થોડો ફેર છે, એની વાત આપણે પછીથી લઈએ છીએ. અહીંયા કહે છે ટીકામાં કે અનંગાત ય વીરમતી, એટલે કામ સેવનથી જે વિરક્ત થાય છે, વ્યાવર્ત થાય છે, એટલે કે પાછો ફરે છે. કામ સેવનથી જે પાછો ફરે છે, પાછા ફરવું ક્યાં છે? મનની અંદર છે, એના ભાવની અંદર છે. કામ સેવનથી જે વિરક્ત થાય છે, વ્યાવર્ત થાય છે, પાછો ફરે છે, સહ બ્રહ્મચારી, તે બ્રહ્મચારી છે. શું કરીને પાછો ફરે છે? તો કે જોઈને, પશ્ચન શબ્દ પડે છે ને, પશ્ચન, જોઈને, દેખીને. કોને દેખીને? અંગમ, શરીરને. કેવા શરીરને? તે કહે છે કે મલે ત્યાદી મલ બીજમ, એટલે વીર્ય અને લોહી, રજો વીર્ય રૂપ મળ, જેની ઉત્પત્તિનું મૂળ કારણ છે, એનું બીજ છે, એનું કારણ છે એવું શરીર. વળી મલ યોનિ ગલન મલમ, એટલે જે મલિનતા અપવિત્રતાનું કારણ છે, અને મળમૂત્ર સ્વેદ આદિ રૂપ મળ જેમાંથી જરે છે, ગળે છે. ઉતિગંધી, જે દુર્ગંધયુક્ત છે, અને બીભત્સમ, સર્વ અવયવોમાં દેખનારને જે બીભત્સ ભાવ, ગ્લાનિયુક્ત ભાવ ઉત્પન્ન કરે છે તેવા શરીરને જોઈને. જો આ અહીંયા વાત જે કરી છે ને શરીરને વિશેની, એ વાતને ગુરુદેવે પણ ઘણી વાર કહી છે કે દુનિયાની અંદર બધા મશીનો છે ને, ગુરુદેવ એને ગુજરાતીમાં સંચો કહે. આ સંચો છે એની અંદર આપણે કાંઈ પણ નાખીએ તો જે એમાંથી જે ફિનિશ પ્રોડક્ટ મળે એ સારી મળે આપણને. સામાન્ય રીતે કાંઈ પણ નાખીએ, રૂ નાખીએ તો પછી એમાંથી કપડું વણાઈને નીકળે. કોઈ પણ સંચો જે છે એમાંથી જે ફાઇનલ પ્રોડક્ટ મળે છે એ સારી મળે. તો કે છે કે દુનિયામાં એક જ આ સંચો એવો છે, શરીરને સંચો કહે છે. ગુરુદેવ કહે છે કે આ દુનિયામાં એક જ આ સંચો એવો છે કે જેમાં તમે સારું ઉપરથી નાખો અને બધું મળ મલિનતા રૂપે નીકળે, પરસેવા રૂપે નીકળે, મૂત્ર રૂપે નીકળે, મળ રૂપે નીકળે, એ બધા રૂપે નીકળે છે. એટલે કે આ એક જ સંચો એવો છે. અને એ જ વાત અહીંયા કરવામાં આવી છે કે કેવો છે આ સંચો, કેવું છે આ શરીર. અને એની ઉત્પત્તિની પણ સાથે આચાર્ય ભગવાને વાત લીધી છે કે રજો વીર્ય રૂપ મળ, જેની ઉત્પત્તિનું બીજ છે, વીર્ય અને લોહી એનું કારણ છે, જે મલિનતાના અપવિત્રતાનું કારણ છે, મળમૂત્ર પરસેવો આદિ રૂપ મળ જેમાંથી જરે છે, ગળે છે, નવ દ્વાર દ્વારા જે નીકળે છે એ બધું તો એવું જ છે ને, જે દુર્ગંધયુક્ત છે. અને બીભત્સમ, સર્વ અવયવોમાં એ દેખનારને જે બીભત્સ ભાવ, ગ્લાનિ યુક્ત ભાવ ઉત્પન્ન કરે છે તેવા શરીરને જોઈ અને જે એવા કામ સેવનના ભાવથી પાછો ફરે છે, એમ કહ્યું ને. એવા શરીરને જોઈને, કેવા શરીરને જોઈને એમ વાત કરીને, જોઈને, દેખીને પાછો ફરે છે, વિરક્ત થાય છે, તે બ્રહ્મચારી છે. કામ સેવનથી જે આવા શરીરને જોઈ અને પાછો ફરે છે તે બ્રહ્મચારી છે.
હવે એના ભાવાર્થમાં કહે છે કે જે વ્રતી શ્રાવક શરીરને રજો વીર્યથી ઉત્પન્ન અપવિત્રતાનું કારણ નવ દ્વારથી મળ ઝળતું દુર્ગંધ અને ગ્લાનિયુક્ત જાણી કામ સેવનનો સર્વથા ત્યાગ કરે છે તે બ્રહ્મચર્ય પ્રતિમાધારી છે. અહીંયા પ્રતિમા લીધી છે, ત્યાં ચોથા વ્રતની અંદર બ્રહ્મચર્ય વ્રત લીધું છે અને એ અણુવ્રત હતું. તો એમાં જે અતિચાર હતા એ અતિચાર રહિત અહીંયા પ્રતિમા હોય છે, એક વાત છે. અને અહીંયા બીજી પણ કેટલીક વાત સાથે છે. જે ત્યાં શ્રાવકનું વ્રત હતું બ્રહ્મચર્ય, એટલે પુરુષ જે છે તો એ સ્વદારા સંબંધ જે છે એ એને માટે અબ્રહ્મચર્ય નહોતું કહેવાતું, કેમ કે એને એક પત્ની સાથે અને એ પત્નીને એક પુરુષ સાથે સંબંધ જે છે એ શ્રાવકના વ્રતની અંદર એ લેવામાં આવ્યું હતું ને ત્યાં એ રીતે વાત હતી. અહીંયા જરાક જુદી વાત છે. અહીંયા તો બ્રહ્મચર્ય પ્રતિમાધારી છે, એટલે બ્રહ્મચર્ય પ્રતિમાધારી છે એને માટે તો કેવી વાત છે, તો એ હવે ભાવાર્થમાં આગળ કહે છે કે આ બ્રહ્મચારી પોતાની વિવાહિતા સ્ત્રીનો પણ સંબંધ કરે નહીં. આ બ્રહ્મચારી પોતાની વિવાહિતા સ્ત્રીનો પણ સંબંધ કરે નહીં, તેની સાથે નિકટ એક સ્થાનમાં શયન કરે નહીં, વળી પૂર્વે ભોગવેલા ભોગોનું ચિંતન કરે નહીં, કામ ઉદ્દીપન કરે તેવા પુષ્ટ આહારનો ત્યાગ કરે છે. જે બધા એવા રસવાળા જે ખોરાક હોય છે ને, અમુક પ્રકારના મીઠાઈ વગેરે, ઘી વગેરે, આ બધું જે છે તો એવા પુષ્ટ આહારનો ત્યાગ કરે, કેમ કે એને તો બ્રહ્મચર્ય પ્રતિમા છે. રાગ ઉપજાવે તેવા વસ્ત્ર આભૂષણ પહેરે નહીં, બહુ સાદા વસ્ત્ર હોય. અહીંયા તો ક્ષુલકની વાત સમજી લેવાની, એને યાદ કરીએ તો આપણને બધું ખ્યાલમાં આવી જાય. રાગ ઉપજાવે તેવા વસ્ત્ર આભૂષણ પહેરે નહીં, ગીત નૃત્ય વાજિંત્ર આદિનું શ્રવણ અને અવલોકન કરે નહીં, પુષ્પમાળા સુગંધ વિલેપન અત્તર ફૂલેલ આદિનો ત્યાગ કરે. એટલું જ નહીં પણ એવી શૃંગારની કથા, હાસ્ય કથારૂપ કાવ્ય, નાટક આદિના પઠન શ્રવણનો એનો પણ ત્યાગ કરે, એ પણ એને હોય નહીં. અને તાંબુલ આદિ રાગકારી વસ્તુઓથી દૂર જ રહે. મુખવાસ એવા પ્રકારના આ બધું સુગંધી, આ બધું એ બધાથી પણ એ દૂર જ રહે. કેટલી બધી વાત સાથે એને હોય છે. બ્રહ્મચર્ય પ્રતિમા છે. આ તો આ પ્રતિમાધારીને આ બધું સાથે હોય છે. એટલે જે બ્રહ્મચર્ય વ્રતની અંદર શ્રાવકના બ્રહ્મચર્યની વાત જે કરવામાં આવી હતી એમાં પછી અતિચારની પણ વાત લેવામાં આવી હતી, પણ એના કરતા આ બ્રહ્મચર્ય પ્રતિમાધારી જે છે એ ઘણો આગળ છે. કે છે કે આ પ્રતિમાધારી શ્લોક 60માં દર્શાવેલા બ્રહ્મચર્ય અણુવ્રતના કોઈ અતિચારો લાગે નહીં તે માટે ખાસ સાવધાન રહે છે. એના અતિચારો તો લાગે જ નહીં, પણ એ સિવાય પણ આ બીજી બધી કેટલી બધી વસ્તુ સાથે લેવામાં આવી છે. તેને નિરતિચાર પ્રતિમાનું પાલન હોય છે, અતિચાર રહિત આ પ્રતિમાનું પાલન હોય છે. તો એ શ્લોક 60ની અંદર બ્રહ્મચર્ય અણુવ્રતના જે અતિચાર બતાવ્યા છે એ પણ આપણે ફરીથી વાંચનમાં લઈએ. બ્રહ્મચર્ય અણુવ્રતના 5 અતિચાર. પર વિવાહકરણ, બીજાનો વિવાહ કરવો, અનંગ ક્રીડા એટલે કામ સેવનના અંગો છોડી મુખ હસ્તાદિક અંગોથી કામ સેવન કરવું, વિતત્વ વિભત્સ વચન બોલવા. જો અહીંયા તો અનંગ ક્રીડાનો જ અભાવ કરી દીધો છે, એટલે આ જે અતિચાર જે છે ત્યાં બ્રહ્મચર્ય અણુવ્રતના છે, પણ એ તો બધા એને હોય જ નહીં. વળી વિતત્વ એટલે વિભત્સ વચન બોલવા, અતિ તૃષા એટલે વિષય સેવનમાં તીવ્ર ઈચ્છા રાખવી, ઈત્વરિકાગમન એટલે વ્યભિચારિણી સ્ત્રીને ત્યાં આવ જા કરવી. આ જે 5 અતિચાર જે છે ત્યાં બ્રહ્મચર્ય અણુવ્રતના અતિચાર લેવામાં આવ્યા છે. તો અહીંયા જયારે પ્રતિમાની વાત કરી તો પ્રતિમાની અંદર તો ઘણી મોટી વાત કરી દીધી કે આ બ્રહ્મચારી પોતાની વિવાહિતા સ્ત્રીનો પણ સંબંધ કરે નહીં, એટલે પછી બીજી બધી વાત તો રહેતી જ નથી.
એની સાથે નિકટ એક સ્થાનમાં શયન કરે નહીં, પૂર્વે ભોગવેલા ભોગોનું ચિંતન કરે નહીં, કામ ઉદ્દીપન આહારનો પણ ત્યાગ કરે, રાગ ઉપજાવે તેવા વસ્ત્ર આભૂષણ પણ પહેરે નહીં, અને એ પ્રકારના ગીત નૃત્ય આ બધું સંગીત વગેરે એનું પણ શ્રવણ કરે નહીં, અવલોકન કરે નહીં, અને આ સુગંધી પદાર્થો વગેરેનો પણ ઉપયોગ કરે નહીં, એવા વસ્ત્ર શૃંગાર નો પણ એ ઉપયોગ કોઈ પણ પ્રકારે કરે નહીં, એવી કથાઓ પણ વાંચે નહીં, વિચારે નહીં, સાંભળે નહીં, અને એટલું જ નહીં પણ કહે છે કે તાંબુલ આદિક રાગકારી વસ્તુઓથી દૂર જ રહે. આટલી બધી વાત અહીંયા પ્રતિમાની અંદર કરવામાં આવી છે. તો તેને નિરતિચાર પ્રતિમાનું પાલન હોય છે, બ્રહ્મચર્યના કોઈ અતિચારો લાગે નહીં તે માટે ખાસ સાવધાન હોય છે. તો એ 143ની ગાથા થઈ. હવે શ્રાવકના આરંભ વિરતિ ગુણનું પ્રતિપાદન કરીને કહે છે. આરંભ ત્યાગ, આરંભ વિરતિ, આરંભમાં એને વિરતિ એટલે આરંભનો ત્યાગ, આરંભ ત્યાગ પ્રતિમાધારીનું લક્ષણ કહે છે. શ્લોક 144. સેવા કૃષિ વાણિજ્ય પ્રમુખાદારંભો વ્યુપારમપી પ્રાણાતિપાત હેતોય સાવરંભ વિનિવૃત્ત. 144ના શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે પ્રાણાતિપાત હેતુ જે પ્રાણોના વિયોજનના કારણભૂત હોય, જેમાં પ્રાણ ભણાતા હોય, પ્રાણાતિપાત હેતુ એટલે જે પ્રાણાપિત જેમાં પ્રાણનું ભણાવવું થતું હોય એના કારણભૂત જે કંઈ કારણ હોય એ બધું જ જે પ્રાણોના વિયોજનના કારણભૂત હોય એવા શું છે કે છે કે સેવા કૃષિ વાણિજ્ય પ્રમુખાત નોકરી ખેતી વ્યાપાર આદિક આરંભના કાર્યથી વ્યુપારમપી એટલે વિરક્ત થાય છે, જે વિરક્ત થાય છે. અસૌ આરંભ વિનિવૃત, તે આરંભ વિનિવૃત્ત શ્રાવક છે, અર્થાત આરંભ ત્યાગ પ્રતિમાધારી શ્રાવક છે. જે પ્રાણોના વિયોજનના કારણભૂત, જે હિંસાના કારણભૂત એવા નોકરી ખેતી વ્યાપાર આદિ આરંભથી એવા આરંભના કાર્યોથી જે વિરક્ત થાય છે તે આરંભ વિનિવૃત્ત શ્રાવક છે, એટલે કે આરંભ ત્યાગ પ્રતિમાધારી છે. કોઈ પણ પ્રકારના કાર્યો જે કરવામાં આવે એના શરૂઆત કરવામાં આવે ત્યાંથી જ જેમાં જીવની હિંસા થતી હોય એ બધા જ કાર્યોને જે છોડે છે, એ બધા કાર્યોથી વિરક્ત થાય છે, એ બધા કાર્યોનો ત્યાગ કરે છે. આરંભ ત્યાગ, આગળ તો વધવાની વાત જ નથી, શરૂઆત જ કરતો નથી. ખેતી વગેરે વ્યાપાર વગેરે જેમાં હિંસા થાય છે બધા, કેમ કે એમાં સૂક્ષ્મ પણ હિંસા જે થાય છે એ એને હોતું નથી. ત્રસ્ત જીવની હિંસાનો તો એને પૂર્ણપણે ત્યાગ છે. કે જે પ્રાણોના વિયોજનના કારણભૂત હોય એવા નોકરી ખેતી વ્યાપાર આદિ જે એના આરંભથી એનું કઈની શરૂઆત જ નથી કરતો, જે વિરક્ત થાય છે તે આરંભ ત્યાગ પ્રતિમાધારી છે. કોઈને એમ થાય કે તો પછી કરવું શું શ્રાવકને આ રીતે, પણ ભાઈ આ તો પ્રતિમાની વાત છે. જે શ્રાવક આગળ વધ્યો છે અને આવી પ્રતિમા અંગીકાર કરે છે એ તો છેવટે મુનિદશા અંગીકાર કરવા તરફ જ જઈ રહ્યો છે એમ કહીએ તો ચાલે. કદાચ એ આ ભાવમાં મુનિદશા અંગીકાર ન કરે તો પણ આવું ઉત્તમ શ્રાવક પણ જેમાં આવી પ્રતિમા 11 પ્રતિમાને જે ધારણ કરે છે એનો તો કેવો મોટો પુરુષાર્થ છે. સમ્યક દર્શનથી આગળ વધી અને આવી પ્રતિમા ધારણ કરવી એ બહુ મોટી વાત છે, કોઈ સામાન્ય વાત નથી. તો એને તો કોઈ એવા વિકલ્પે આવતા નથી કે ભાઈ હું શું કરું. અને આમે
જેને ભગવાનની વાણીની શ્રદ્ધા થઈ છે એ તો સમજે છે કે પોતે જે કંઈ કરે છે, કરવાના ભાવ કરે છે, એને કારણે એને સંયોગો પ્રાપ્ત થાય છે એવું તો છે નહીં. એને કારણે લક્ષ્મી ધન વગેરે મળે છે એવું પણ કાંઈ છે નહીં. એને કારણે એ સગવડો મળે છે એવું પણ નથી. તો પૂર્વના જેવા ભાવ કર્યા હતા એને કારણે જે પુણ્ય ને પાપના બંધ પડ્યા છે, એ પુણ્યના અત્યારે ઉદય આવે છે તો એને બધી સામગ્રીના કારણે અથવા તો સામગ્રીના નિમિત્તે સામગ્રી રૂપે એને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે. અનુકૂળતાઓ પ્રાપ્ત થાય એમાં સામગ્રી ન હોય તોય અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. ઘણી લક્ષ્મી હોય એટલે બધી અનુકૂળતાઓ મળે એવું નથી હોતું. લક્ષ્મી હોય, બધું હોય, પણ છતાં અનુકૂળતાઓ ના મળતી હોય. એટલે જે મળે છે, જે અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે, જે એ બધું એ પુણ્યના ઉદય રૂપ છે. એટલે એને જેને એવી દ્રષ્ટિ થઈ છે એને ક્યારેય એવો વિકલ્પ નથી આવતો કે મારું શું થશે, મને કોણ રાખશે, છોકરાઓ નહીં રાખે તો શું થશે, ઘડપણમાં શું થશે, કમાઈશું નહીં તો શું થશે. આવા વિકલ્પો એને હોતા જ નથી. વાસ્તવમાં એ વિકલ્પ કરે છે, જીવો એવા વિકલ્પ કરે છે, પણ જે થવા યોગ્ય છે તે જ થાય છે. એક તરફ સ્વાધ્યાય કરે, ક્રમબદ્ધ પર્યાયની વાત કરે મોટી મોટી, અને એના ડિસ્કશનો કરે, ચર્ચાઓ કરે, અને પુણ્યને કારણે આ બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. પણ જયારે એ વાત આવે ત્યારે પછી બદલાઈ જાય છે. મોટા ભાગના જીવોનું આમ જ થતું જોવામાં મળે છે. કંઈક કરવું તો પડે ને, નોકરી ધંધા ન કરીએ તો ખાઈએ શું, આવી વાત કરીને ઉભો રહી જાય છે. ભાઈ, તને જે અનુકૂળતા મળવી, તને જે કઈ ધન સંપત્તિ મળવી, આ બધું પુણ્ય ને કારણે પ્રાપ્ત થાય છે. એમાં તારો વર્તમાન પુરુષાર્થ તું એ તરફનો કરે છે એટલે પ્રાપ્ત થાય છે. એ બિલકુલ વાત ખોટી છે. એને કારણે કાંઈ થતું નથી. દુનિયામાં આપણે જોઈએ તો એ આપણને ખ્યાલ આવે છે કે પેલો મજૂર જે છે 8 કલાક 10 કલાક કેટલી સખત મજૂરી કરે છે, કેટલું કામ કરે છે, તેને શું મળે છે. અને પેલું શેઠ જે છે આમ બેઠો છે, કાંઈ કરતો નથી, 2-4 કાગળિયા સાઈન કરે છે, તેને શું મળે છે? લાખો રૂપિયા મળે છે, કરોડો રૂપિયા મળે છે. જે મોટા મોટા અત્યારે વર્તમાનમાં જે એમ કે અબજોપતિ જે છે તો એ બધા શું કરે છે? અબજ રૂપિયા પ્રાપ્ત કરવા માટે એમને કેટલા કલાક કામ કરવાનું થાય છે? જરાક વિચાર કરો. આ બધું પુણ્યના કારણે મળે છે. પુણ્યનો ઠાઠ છે, બીજું કાંઈ નથી. પણ આ વાત જીવને બેસતી નથી, અને હજી એને એમ છે કે કંઈક કરીએ તો આપણે કમાઈએ, અને એ માટેનો જે પ્રયત્ન કરે છે. થોડીક શાંતિ મળી છે, થોડો સમય મળ્યો છે નોકરી ઉપરાંતનો, તો એ જી કેમ કમાવું, અને એ માટે ફાંફા માર્યા કરે છે. અહીંયા તો કહે છે કે ભાઈ તું આ નોકરી ધંધા વેપાર બાત એ બધું જે છે એનો આરંભ જ નહીં કર, એવી વાત કરે છે. આવી વાત જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. કેમ કે જૈન દર્શન જ એવો સ્વીકાર કરે છે કે જે કંઈ પ્રાપ્ત થાય છે એ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. વર્તમાન પુરુષાર્થથી કાંઈ પ્રાપ્ત થાય છે એ વાત જ નથી. અને પુરુષાર્થ કોણ ક્યાં કરે? જ્યારે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું જ નથી તો પુરુષાર્થ શેનું? ધન સંપત્તિ મેળવવાનું એક પુરુષાર્થ છે? એ નથી. એ કાર્ય થતા હતા, થવાના હતા, તે જ થઈ રહ્યા છે. આપણે તો માત્ર વિકલ્પ કરીએ છીએ. અને એ વિકલ્પની સાથે રહેલા જે ભાવ છે એ ભાવમાં આપણને કંઈક વધારે પ્રાપ્ત કરવાના અને ભોગવવાના જે ભાવ છે એ બધા પાપના ભાવ છે. એ બધા પાપના ભાવ છે. અને આટલી વાત સમજાવી હોય તો આપણને આ વાતમાં કાંઈ વાંધો પડે નહીં. અહીંયા કહ્યું ને કે નોકરી, ખેતી, વેપાર આદિ એનો આરંભ જ કરે નહીં, કાંઈ કરે જ નહીં તો શું કરશે? બેસી રહેશે? સામાન્ય માણસને એવો જ પ્રશ્ન થાય. અને એ સામાન્ય માણસ જે કામ ધંધો કરે છે એને એમ છે કે હું કામ કરું છું, આ તો કાંઈ કરતો નથી. તું કાંઈ કામ કરતો જ નથી. તું કોણ? તું ભગવાન આત્મા. તું સવારથી સાંજ સુધી વિકલ્પો કરે છે, આ કર્યું. અને જે શરીર જે કાર્ય કરી રહ્યું છે એ શરીરે ક્યાં તારું છે? એ શરીરની ક્રિયા કઈ તારી ક્રિયા છે? એ શરીરની ક્રિયા એ થવા યોગ્ય છે તે થાય છે. તું જે વિકલ્પો કરે છે એને કારણે વિભાવ ભાવને કારણે તને પાપના બંધ પડે છે. અને કાર્ય જે થવાનું હતું તે જ થઈ રહ્યું છે. જગતમાં 6 દ્રવ્ય સ્વતંત્ર પરિણમી રહ્યા છે. તો તું શું કરે છે? અને તને જે એને કારણે જે લાભ માને છે, તું પૈસા વગેરે મળે છે, તો તને પુણ્યને કારણે મળે છે. એ પૈસાને કારણે તને અનુકૂળતા મળે છે એવું પણ વસ્તુનું સ્વરૂપ નથી. આખી વાતને
મૂળમાંથી સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આ બધું શું છે, જગતમાં શું ચાલી રહ્યું છે અને પોતે ક્યાં ઊભો છે, ક્યાં છે. છ દ્રવ્યની સ્વતંત્રતા તો દરેક જગ્યાએ આવીને ઉભરી જ રહે છે. એ મૂળ વાત છે. તો અહીંયા કહે છે કે જે પ્રાણોના વિયોજનના કારણભૂત, પ્રાણોના હણાવાના કારણભૂત એવા નોકરી, ખેતી, વ્યાપાર આદિ આરંભથી, એવા આરંભના કાર્યોથી જે વિરક્ત થાય છે તે આરંભ ત્યાગ પ્રતિમા ધારી છે. અને ટીકામાં કહે છે કે યહ વ્યાપારમતી, જે વ્યાપારથી વિશેષતાપૂર્વક સર્વ પ્રકારે નિવૃત્ત થાય છે. યહ વ્યાપારમતી એટલે જે વ્યાપારથી વિશેષતાપૂર્વક સર્વ પ્રકારે નિવૃત્ત થાય છે. શું વ્યાપાર છે? અરે મનમાં જે ચાલી રહ્યું છે એ જ વ્યાપાર છે. એનો બીજો કયો વ્યાપાર છે? મનમાં જે વિકલ્પો કરી રહ્યો છે, સંકલ્પ વિકલ્પ, એ જ એનો વ્યાપાર છે. બાકી બહારમાં જે થાય છે એનું તો એ ક્યાં કઈ કરવા વાળો છે જ. પરનું તો એ કઈ કરી શકતો જ નથી. તો એનાથી વિરક્ત થાય છે. અસૌ આરંભ વિનિવૃત, તે આરંભ વિનિવૃત્ત શ્રાવક છે. આરંભ વિનિવૃત્ત શ્રાવક છે. આરંભ ત્યાગ પ્રતિમાના ધારક છે. એનાથી નિવૃત્ત થાય છે. શાનાથી નિવૃત્ત થાય છે? આરંભથી નિવૃત્ત થાય છે. કેવા આરંભથી નિવૃત્ત થાય છે? તો કે સેવા, કૃષિ, વાણિજ્ય પ્રમુખાત, સેવા, ખેતી, વાણિજ્ય જેમાં મુખ્ય છે, પ્રમુખ છે, એવા આરંભથી. કેવા આરંભથી? વળી કે છે તો કે જે પ્રાણાતિપાત હેતુ, પ્રાણોનો અતિપાત અર્થાત વિયોજન તેના કારણભૂત હોય તેવા આરંભથી, હિંસા જેમાં થઈ રહી છે એવા આરંભથી જે નિવૃત્ત થાય છે. આથી તો હવે કહે છે કે આનાથી નિવૃત્ત થાય એની વાત લીધી છે. હવે બીજી સાથે વાત લે છે. એ નિવૃત્તિ બધાથી કરે છે ને આરંભથી, તો હવે કેવા આરંભ કરી શકે છે એની અહીંયા વાત સાથે લીધી છે. આથી તો અભિષેક, ભગવાન પ્રતિમા છે એનો અભિષેક, દાન, પૂજા વિધાન આદિ આરંભથી નિવૃત્ત થવાનું નિરાકરણ થયું. એટલે કે એનાથી નિવૃત્ત થવાની વાત નથી, અર્થાત તેમનો ત્યાગ કરવાનું આ પ્રતિમામાં આવશ્યક નથી. આ પ્રતિમાની અંદર આરંભ ત્યાગની વાત કરી તો પછી આ ભગવાનની પ્રતિમા જે છે એનો અભિષેક કરવો, એની પૂજા કરવી, દાન આપવું, પૂજા વિધાન આદિ, એ બધા આરંભથી નિવૃત્ત થવાનું નિરાકરણ થયું. એટલે એ બધા આદિથી નિવૃત્ત થવાનું કહ્યું નથી, અર્થાત તેમનો ત્યાગ કરવાનું આ પ્રતિમામાં આવશ્યક નથી, આ પ્રતિમામાં જરૂરી નથી. કારણ કે તેમાં પ્રાણાતિપાત રૂપ હેતુનો અભાવ છે, એમાં હિંસાનો અભાવ છે, એમાં હિંસાનું કારણ બનતા નથી, એનો અભાવ છે. અને તેનું કારણ એ છે કે પ્રાણી પીડાના પરિહાર પૂર્વક જ તે ક્રિયાઓ કરવામાં આવે છે. આ બધી જે ક્રિયા છે, અભિષેક, દાન, પૂજા વિધાન વગેરે જે છે, એ પ્રાણીની પીડાના પરિહાર પૂર્વક, એટલે કોઈ પણ જીવની ને દુઃખ ન પહોંચે એ રીતે જ કરવામાં આવે છે. કોઈ પણ જીવને પ્રાણી પીડા લીધી છે, મરવાની ભણવાની તો વાત જ નહીં, પણ પ્રાણીને પીડા પણ ન થાય એવી રીતે એ ક્રિયાઓ કરવામાં આવે છે. પ્રાણી પીડાના પરિહાર પૂર્વક જ તે ક્રિયાઓ કરવામાં આવે છે. કઈ ક્રિયાઓ? અભિષેક, પૂજા, દાન વગેરેની વાત જે છે, પૂજા વિધાન વગેરે, એ કેવી રીતે કરવામાં આવે છે? તો એનો અહીંયા ત્યાગ કરવાની વાત નથી. આ પ્રતિમાની અંદર એનો ત્યાગની વાત કરવામાં આવી નથી. એટલે અહીંયા જયારે એમ કહ્યું કે પ્રાણી પીડાના પરિહાર પૂર્વક જ જે ક્રિયા કરવામાં આવે છે, એટલે એ જે ક્રિયાઓ છે, ધર્મની ક્રિયાઓ જે છે, એના આરંભનો ત્યાગની વાત નથી. આમ કહ્યું એટલે હવે કોઈએ પાછી એમાં શંકા ઉમેરી. શું શંકા કરે છે કે તો પછી એવી રીતે એટલે પ્રાણી પીડાના પરિહાર પૂર્વક, પ્રાણીને પીડા ન થાય એવી રીતે આ વાણિજ્ય આદિ વગેરેની ક્રિયા કરવામાં આવે તો એવો પ્રશ્ન કરે છે. તો પછી એવી રીતે એટલે કે પ્રાણી પીડાના પરિહાર પૂર્વક, પ્રાણીને દુઃખ ન પહોંચે એવી રીતે વાણિજ્ય આદિ આરંભથી
નિવૃત્તિ કરવાનું નહીં રહે તો પછી આ વાણિજ્ય આદિ આરંભની ક્રિયા જે છે એનાથી નિવૃત્તિ કરવાનું રહેશે નહીં. જો એ વાણિજ્ય આદિની ક્રિયામાં પણ પ્રાણી પીડાના પરિહાર પૂર્વક જો કરવામાં આવે તો પછી એની નિવૃત્તિ કરવાનું પણ રહેશે નહીં, એની નિવૃત્તિ કરવાની જરૂર નહીં રહે. જો તમે એમ કહો કે પ્રાણી પીડાના પરિહાર પૂર્વક ક્રિયા કરવામાં આવે એમાં વાંધો નથી, એનો ત્યાગ કરવાની જરૂર નથી, તો પછી વાણિજ્ય આદિ જેની ક્રિયાઓ જે છે એમાં પણ જો પ્રાણી પીડાનો પરિહાર હોય, પ્રાણીને પીડા ન થાય એવી રીતે કરવામાં આવે તો એની નિવૃત્તિ કરવાનું પછી રહેશે નહીં. એમ કે છે વાણિજ્ય આદિ આરંભથી નિવૃત્તિ કરવાનું આવશ્યક નહીં રહે. એટલે એનો અર્થ શું થયો કે ભાઈ અમે એમ કે પ્રાણીને પીડા ન થાય એવી રીતે આ બધી પ્રવૃત્તિ, નોકરી, ધંધા, વેપાર વગેરે બધું કરીએ તો એમાં શું વાંધો છે એમ. તો પછી એ પ્રતિમાધારી થઈ શકે ને. તેનું સમાધાન આપ્યું છે કે ના, એમ નથી, તે પણ અનિષ્ટ નથી. પહેલી વાત એ રહે છે કે એ પ્રાણી પીડાનો પરિહાર છે એટલે એ અનિષ્ટ નથી, પણ પ્રાણી પીડામાં કારણભૂત હોય એવા આરંભથી જ નિવૃત્ત થયેલા શ્રાવકને આરંભ વિરતિ રૂપ ગુણ ત્યાં પણ ધરે છે. એ વાત બરાબર છે કે એવી રીતે કરી શકે છે, પણ છતાં પણ ત્યાં પણ જે પ્રાણી પીડામાં કારણભૂત હોય એવા આરંભથી જ નિવૃત્ત થયેલા શ્રાવકને આરંભ વિરતિ રૂપ ગુણ ત્યાં પણ ધરે છે. એટલે કે એને એવું એ કરી શકે છે અને એને છતાં પણ એવો આરંભ ની વિરતિ કહેવાય. હવે એવું ક્યારે કહેવાય જ્યારે એને ગુણ તરીકે લઈએ તો કે એની એ તરફ દ્રષ્ટિ નથી. તો એનો અર્થ અહીંયા એમ કેવો છે કે એને એની જે આ ક્રિયા, વાણિજ્ય વગેરેની ક્રિયા છે એ તરફનું એને લક્ષ્ય નથી અને કોઈ પણ પ્રકારની હિંસા વિના એવું કંઈક કાર્ય થાય તો હોઈ શકે. બસ એવો એનો અર્થ છે. એનો ભાવ શું છે? એનો ભાવ શું છે? કેમ કે જે ખેતી, વાણિજ્ય આ બધું જે છે એ ભાવ અને પેલો જે અભિષેક, દાન, પૂજાનો ભાવ, એ બે ભાવમાં પણ ફેર છે. તો કે જો એ રીતે કરતો હોય તો બરાબર છે, એમાં કોઈ વાંધો નથી. એની દ્રષ્ટિ એ તરફ રહેતી હોય અને જે કાર્યો થતા હોય એનું કરતાપણું પણ ન હોય અને કોઈ પણ પ્રકારે પ્રાણી પીડાનો પરિહાર વર્તતો હોય તો ઠીક છે. કહેવાનો આશય તો એવો છે. અહીંયા ભાવાર્થમાં અહીંયા કહે છે કે જે શ્રાવક જીવ હિંસાના કારણભૂત નોકરી, જીવ હિંસા જેમાં થઈ રહી છે એવી નોકરી, ખેતી, વ્યાપાર આદિ આરંભના કાર્યોનો ત્યાગ કરે છે તે આરંભ ત્યાગ પ્રતિમાધારી કહેવાય છે. આ પ્રતિમાધારીને અભિષેક, દાન, પૂજા આદિ ધાર્મિક આરંભના કાર્યોનો ત્યાગ હોતો નથી. કારણ કે જેવા નોકરી, ખેતી, વેપાર આદિ આરંભના કાર્યો જીવ હિંસાના કારણભૂત છે તેવા તે ધાર્મિક કાર્યો જીવ હિંસાના કારણભૂત નથી. તે કાર્યોમાં અલ્પ જીવ હિંસા થાય છે. આમાં પણ અલ્પ જીવ હિંસા થાય, જે પૂજા વગેરે કરે એમાં પણ તે ધર્મી જીવને તે કરવાના હેતુનો અભાવ હોય છે. એટલે કે હિંસા કરવાનો તો એનો કોઈ આશય છે જ નહીં, વિકલ્પ પણ નથી. એને તો ભગવાનની પૂજા વગેરે જ કરવું છે, પણ છતાંય સૂક્ષ્મ હિંસા થાય છે, સ્થાવર હિંસા વગેરે થાય છે. એને કરવાનો હેતુ નથી એવી હિંસા કરવા માટેનો એ ધર્મી જીવને કોઈ ભાવ નથી, એનું કોઈ કારણ નથી. તેને અશુભ ભાવથી બચવા માટે આવો શુભ ભાવ હે બુદ્ધિએ આવ્યા વિના રહેતો નથી. એટલે એવો શુભ ભાવ આવે છે અને એ શુભ ભાવ પણ પાછો કેવો છે? છોડવા લાયક છે. એમ એ બુદ્ધિએ પૂજા વગેરેના ભાવ પણ આવે છે. તો એવા જે ભાવ જે છે એમાં એવા ધાર્મિક કાર્યોમાં તેને પુણ્ય બહુ અને પાપ અલ્પ થાય છે. તેથી એકંદરે તેને પુણ્યનો જ સંચય થાય છે. એટલે એ માટે એ છોડવા માટે, એના ત્યાગ માટેની અહીંયા વાત કરવામાં નથી આવી. તો એ રીતે અહીંયા 144મી ગાથાનો વિસ્તાર થયો. હવે એના પછી છે 145મી ગાથા. એની અંદર કહે છે કે હવે શ્રાવકના પરિગ્રહ નિવૃત્તિ ગુણની પ્રરૂપણા કરીને કહે છે. પરિગ્રહ નિવૃત્તિ, પરિગ્રહ
આપણે પરિગ્રહ પરિમાણની વાત તો વારંવાર કરતા આવ્યા છીએ. શુક્રવારે ધર્મ ધ્યાન આરાધનામાં પરિગ્રહ પરિમાણની વાત તો લગભગ કેટલાય દિવસો સુધી આપણે કરી જ છે. પરિગ્રહ પરિમાણ તો કરવું જ. તો અહીંયા એ પરિગ્રહ પરિમાણની બદલે અહીંયા તો પ્રતિમાધારી છે ને એને તો પરિગ્રહ ત્યાગ. શું કહે છે? પ્રતિમા લેવી છે ને અહીંયા તો પ્રતિમાની અંદર તો પરિગ્રહ પરિમાણની વાત નથી, પરિગ્રહ નિવૃત્તિની જ વાત કરી દીધી છે. પરિગ્રહ પરિમાણની વાત તો વ્રતની અંદર આવી, શિક્ષા વ્રતની અંદર લેવામાં આવી, અને અહીંયા આ રત્નકર્ણક શ્રાવક આચારને માં તો એ પરિગ્રહ પરિમાણને એ ગુણ વ્રતમાં લેવામાં આવ્યું. તો અને એ સિવાય પુરુષાર્થ સિદ્ધિ ઉપાય તત્વાર્થ સૂત્ર વગેરે બીજી બધી જગ્યાએ આ પરિગ્રહ પરિમાણ વ્રત જે છે એને શિક્ષા વ્રતમાં લેવામાં આવ્યું છે. એ વાત આપણે ત્યારે કરી હતી. હવે અહીંયા પરિગ્રહ પરિમાણની વાત નથી, પણ પરિગ્રહ નિવૃત્તિની વાત છે. કેમ કે આ તો પ્રતિમા છે, આ પરિમાણ ધારણ કરે છે. તો કે છે કે હવે શ્રાવકના પરિગ્રહ નિવૃત્તિ ગુણની પ્રરૂપણા કરી અને કહે છે કે પરિગ્રહ ત્યાગ પ્રતિમાધારીનું લક્ષણ શું છે? તો શ્લોક 145. દરેક વસ્તુને આપણે જે સમજ્યા છીએ, જે ભણ્યા છીએ, એને સાથે રાખી અને વિચાર કરવાનો છે. આગળ વધતા જઈએ છીએ તેમ તેમ એની સાથેનો સંબંધ પણ આપણે સમજતા જવાનો છે. તો 145ની ગાથામાં અહીંયા કહે છે કે બાહ્યેષુ દશસુ વસ્તુષુ મમત્વ મુત્સૃજ્ય નિર્મમત્વરતઃ સ્વસ્થ સંતોષપરઃ પરિચિત્ત પરિગ્રહાદિરતઃ. એના અન્વયાર્થમાં કહે છે 145 શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે જે બાહ્યેષુ દશસુ બાહ્ય 10 પ્રકારની વાસ્તુષુ મમત્વમ ઉત્સૃજ્ય બાહ્ય 10 પ્રકારની વસ્તુઓમાં મમતાને છોડીને મમત્વમ ઉત્સૃજ્ય મમતાને છોડીને નિર્મમત્વરતઃ નિર્મમત્વમાં રત હોતા થકા સ્વસ્થ સંતોષપર સ્વમાં આત્મ સ્વરૂપમાં સ્થિત અને સંતોષમાં તત્પર રહે છે તે પરિચિત્ત પરિગ્રહાત વિરત તે સર્વ પ્રકારથી મનમાં સ્થિત પરિગ્રહથી વિરક્ત છે, અર્થાત પરિગ્રહ ત્યાગ પ્રતિમાધારી છે. જો અહીંયા એક વાત મૂકી કે સર્વ પ્રકારથી મનમાં સ્થિત પરિગ્રહથી વિરક્ત છે. મનમાં સ્થિત પરિગ્રહથી વિરક્ત છે. આ પરિગ્રહ તો મનમાં બેઠો છે. પરિગ્રહ ક્યાં છે? પરિગ્રહ તો મનની અંદર છે. આ વસ્તુ પદાર્થમાં પરિગ્રહ નથી, વસ્તુ મનમાં પરિગ્રહ છે. કેમ કે એ વાતને જો ન સમજીએ તો આપણને એમ થાય કે જે ગરીબ માણસ છે જેની પાસે કાંઈ નથી એને તો પરિગ્રહ છે જ નહીં. એમ નથી. એના મનમાં શું છે? વસ્તુ મેળવવાનો ભાવ એને સતત છે, એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે, અને એનાથી એને સુખ છે. એ વાત જ્યાં સુધી છે ત્યાં સુધી પર પદાર્થથી મને સુખ થાય છે અને એ પદાર્થને હું મેળવું અથવા તો રાખવું અથવા તો એ છે તો મને સારું છે, આવો જ્યાં સુધી ભાવ છે, ઘરમાં આ બધી વસ્તુ છે તો સારું છે, તકલીફ નથી પડતી, આવો ભાવ જે છે એ પરિગ્રહ છે. અથવા તો આ કેટલીક વસ્તુ હજી લાવવામાં આવી હોય અને હોત ઘરમાં તો સારું થાત, એનાથી શાંતિ રહેત, આવો ભાવ જે છે એ પણ પરિગ્રહ છે. વસ્તુ હોય કે ન હોય, અને વસ્તુ ઘરમાં પડી છે એ ક્યારેય વાપરતો નથી, વર્ષમાં પણ છે એ મારી છે એવું મમત્વ, એ મમત્વ એ પણ પરિગ્રહ છે. એ મમત્વની વાત લીધી છે ને, મમતાને છોડીને. અને આ બધું મનની અંદર છે, આ બધું મનની અંદર છે. જો એમ થઈ જાય કે આ કોઈ પણ વસ્તુ મારી છે જ નહીં અને એનાથી મને કોઈ લાભ છે જ નહીં, એવું જો થઈ જાય તો એને એ મમત્વ ઘટી જાય
અને તો ખરેખર એને એ પરિગ્રહ પરિમાણ થાય. પરિગ્રહ ત્યાગ તો પૂર્ણપણે ન થાય. જો એવું થયું હોય તો શું થાય ખરેખર? આપણે પછી આપણે વિચાર કરીએ, આપણે એમ કહીએ કે આ બધું જ છે વસ્તુ, પણ એમાં મને મમત્વ નથી, એ ક્યાં મારી છે એમ કે. અને ધારો કે કોઈ લઈ જાય ત્યારે શું થાય છે એના ઉપરથી ખબર પડે, પરીક્ષા થઈ જાય. કોઈ એક વસ્તુ એને કયા વગર લઈ જાય તો એ ચિંતામાં મુકાઈ જાય છે ને, ક્યાં ગઈ, આ કોણ લઈ ગયું, શું થયું, કેમ આમ છે. એક વસ્તુ તૂટી જાય તો પણ કેવો ચિંતામાં મુકાઈ જાય છે. તો ત્યારે ખ્યાલ આવે છે કે એને ખરેખર આ ઘરમાં રહેલી વસ્તુથી મમત્વ છે કે નથી, એનો ખ્યાલ ત્યારે આવે છે. પરીક્ષા કરીએ તો ખબર પડે ને. ઘણા લોકો બોલે છે કે આ બધું છે પણ અમને એનું કઈ મમત્વ નથી. ઠીક છે, હોય તો ઠીક ને ન હોય તો ઠીક, અમે તો એટલું વાપરતા નથી, આમ તેમ બધું બોલે. આ બધી વાતો આવે ને જયારે શાસ્ત્રમાં ત્યારે. પણ એમાંની એક વસ્તુ જો તૂટી જાય તો જુઓ તમે, અથવા તો કોઈ એની વસ્તુને તોડી નાખે તો જુઓ, કોઈ લઈ જાય તો જુઓ, ખબર પડી જાય કે કેટલું મમત્વ છે. આકુળ વ્યાકુળ થઈ જાય છે આ જીવને. આ મમત્વ અનાદિનું છે, કંઈ પણ નવું થાય છે એવી વાત નથી. અનાદિનું આ મમત્વ એને ચાલ્યું જ આવે છે. દરેક પર્યાયમાં, સંસાર પર્યાયમાં છે ત્યાં એની આસપાસમાં રહેલા જે પદાર્થોમાં એને એકત્વ મમત્વનો ભાવ તો સતત થતો આવ્યો છે. એ તિર્યંચ હોય તો એ થાય છે, નાના બાળકને પણ એ જ છે. પરિગ્રહ જે છે, પરિગ્રહની વૃત્તિ જે છે એ નાના બાળકને પણ છે. એના રમકડા માટે તૂટેલું રમકડું પણ એ આપવા તૈયાર નથી. એને કોણે શીખવાડ્યું? એ કોણે એને શીખવાડ્યું? કોઈએ શીખવાડ્યું નથી. 4 સંજ્ઞા જીવ જન્મથી લઈને આવે છે, એમાંની આ એક સંજ્ઞા છે. આ સંજ્ઞા દરેક જીવ લઈને આવે છે, અને કોઈ જીવને ખાતા શીખવાડવું પડતું નથી. પ્રાણી હોય કે મનુષ્ય હોય, ગમે તે હોય. એવી આ પરિગ્રહ સંજ્ઞા પણ જીવને હોય જ છે. નાનામાં નાના થી મોટા સુધીના બધાને આ વસ્તુને રાખવાની, ભોગવવાનો ભાવ તો હોય જ છે. પરિગ્રહ સંજ્ઞા પણ બધાને હોય જ છે. એનાથી રહિત કોણ છે? અરે પ્રાણીઓને પણ હોય છે. કીડી પણ કણ ભેગો કરે છે. પરિગ્રહ સંજ્ઞા તો છે. 4 સંજ્ઞા હોય છે ને. તો આપણે એ વાત અત્યારે વધારે નથી લેતા. અહીંયા મૂળ વાત એ છે, પરિગ્રહની વાત છે. એમાં આ વાત આવી કે સર્વ પ્રકારથી મનમાં સ્થિત પરિગ્રહથી, એમ કહ્યું, એનાથી જે વિરક્ત છે તે પરિગ્રહ ત્યાગ પ્રતિમાધારી છે. શું કહ્યું એની વાતની અંદર? કે જે બાહ્ય 10 પ્રકારની વસ્તુઓમાં, 10 પ્રકારના બાહ્ય પરિગ્રહોમાં મમત્વને છોડીને નિર્મમતામાં રત હોતા થકા સ્વમાં એટલે આત્મ સ્વરૂપમાં સ્થિત અને સંતોષમાં તત્પર રહે છે. આત્મ સ્વરૂપમાં સ્થિત અને સંતોષમાં તત્પર રહે છે તે સર્વ પ્રકારથી મનમાં સ્થિત પરિગ્રહોથી વિરક્ત છે, અર્થાત પરિગ્રહ ત્યાગ પ્રતિમાધારી છે. ટીકામાં કહે છે કે પરિચિત્ત પરિગ્રહાત વિરત સર્વ પ્રકારથી મનમાં રહેલા પરિગ્રહ તેનાથી વિરક્ત શ્રાવક છે. કેવા પ્રકારનો હોય છે? કેવા પ્રકારનો હોય? તો કે છે કે સ્વસ્થ એટલે માયા આદિ રહિત સ્વમાં સ્થિત. ક્રોધ, માન, માયા, લોભ, આભ, લક્ષાયો જે છે એ બધાથી રહિત પોતે સ્વમાં સ્થિત એટલે આત્મ સ્વરૂપમાં સ્થિત, તથા સંતોષ પર એટલે પરિગ્રહની આકાંક્ષાથી રહિત હોવાને લીધે સંતુષ્ટ, સંતોષમાં તત્પર, તથા નિર્મમત્વ રત એટલે મમતા રહિતપણામાં લીન. મમત્વ રહિત હોય અને મમત્વ રહિત હોય. કેવી રીતે મમત્વ રહિત હોય? શું કરીને મમત્વ રહિત હોય? તો કે છોડીને, ઉત્સુર્ય છોડીને. શું છોડીને? તો કે મમત્વ મૂર્છા ભાવ, મમતા ભાવ. શેમાં મમતા ભાવ? તો કે બાહ્ય વસ્તુઓમાં 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ જે કહેવામાં આવે છે એમાં બાહ્યેષુ દશસુ વસ્તુષુ, બાહ્ય 10 પ્રકારની વસ્તુઓમાં. અને એ 10 પ્રકારની બાહ્ય વસ્તુઓની ગણતરી કરીને દર્શાવાય છે. આપણે 10 પ્રકારના બાહ્ય પરિગ્રહોની વાત તો ઘણી વાર લીધી છે. શું છે? ક્ષેત્રમ, વાસ્તુ, ધનમ, ધાન્યમ, દ્વિપદમ ચ ચતુષ્પદમ, શયનાસને ચ યાનમ, કુપ્યમ, ભાંડમિતિ દશ. એ 10 પ્રકારના પરિગ્રહ છે. એનો અર્થ શું થાય છે? ક્ષેત્ર એટલે ખેતર, જ્યાં અનાજ થાય છે. એટલે એ ખેતર એટલું જ નહીં, પણ જ્યાં જમીન વગેરે છે એ પણ એમાં આવી જાય છે. પોતે જગ્યા લીધી હોય એ પણ એમાં આવી જાય. ક્ષેત્ર કોઈ પણ.
તે વાસ્તુ મકાન આદિ, ધનમ સુવર્ણ આદિ, ધાન્ય ઘઉં ચોખા વગેરે જે કંઈ ડાંગર વગેરે જે છે તે આદિ, દ્વિપદમ દાસ દાસી નોકર ચાકર બધું છે તે, ચતુષ્પદમ એટલે ઢોર નાકર જે કંઈ હોય તે, ગાય ઘોડા વગેરે જે રાખતો હોય. તો હવે અત્યારે એને બદલે આપણે એમ સમજવાનું કે મોટર કાર વગેરે જે કંઈ હોય તે. શયનમ એટલે ખાટલું વગેરે એટલે પલંગ વગેરે જે કંઈ બેડ છે તે છે. આસનમ એવી રીતે આસન બેસવાના સોફા સેટ વગેરે જે. યાનમ એટલે વાહન તો અહીંયા લીધું છે પાછું વાહન. અનેક પ્રકારના બીજા રાત રચીલું બીજી બધી શણગારની વસ્તુ, ઘરમાં જે કંઈ શોભાની વસ્તુ વસાવી હોય આ તે ટીવી એ બધું એમાં આવી ગયું. એ બધું એમાં આવી જાય છે. કુપ્યમ, કુપ્યમ એટલે વસ્ત્ર વગેરે, સૂતર રેશમ વગેરેના વસ્ત્ર વગેરે. અને ભાંડમ એટલે વાસણ વગેરે, જે ચંદન વજિષ્ઠ કાંસા તામન આદિના વાસણ વગેરે. એ 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે. તો એ 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ થી રહી એનો મમત્વ છોડે છે. ભાવાર્થમાં કહે છે કે જે શ્રાવક બાહ્ય 10 પ્રકારના પરિગ્રહોમાં મમતા ભાવનો ત્યાગ કરીને નિર્મમતામાં લીન થઈ આત્મામાં સ્થિત અને પરિગ્રહની ઈચ્છાથી રહિત છે, સંતુષ્ટ છે, તે પરિચિત્ત પરિગ્રહ ત્યાગ પ્રતિમાધારી કહેવાય છે. આ પ્રતિમાધારી શ્લોક 62માં દર્શાવેલા પરિગ્રહ પરિમાણ, ત્યાં પરિગ્રહ પરિમાણનું વ્રત હતું. તો કહે છે કે ત્યાં પરિગ્રહ પરિમાણ અણુવ્રતના 5 અતિચાર રહિત પ્રતિમાનું પાલન કરે છે. એ પરિગ્રહ પરિમાણ અણુવ્રત જે છે એના 5 અતિચાર રહિત પ્રતિમાનું પાલન કરે છે. તો પરિગ્રહ પરિમાણ અણુવ્રતના 5 અતિચાર પણ આપણે જોઈ લઈએ. 62મી ગાથાની અંદર એ કહેવામાં આવ્યા. વાસઠમી ગાથાના ભાવાર્થમાં પરિગ્રહ પરિમાણ અણુવ્રતના 5 અતિચાર. એમાં અતિવાહન ઘોડા હાથી બળદ આદિ અધિક સવારી રાખવી અને અધિક રસ્તે ચલાવવી, આ તો પરિગ્રહ પરિમાણની અંદરની વાત હતી. એટલે આ અતિચાર તો આને તો હોય જ નહીં, કેમ કે આને તો પ્રતિમા છે એટલે. આ તો વ્રતની અંદર વાત હતી. બીજું અતિ સંગ્રહ, ભવિષ્યમાં લાભ થશે એમ સમજી વસ્તુઓનો અધિક સંગ્રહ કરવો. આ વસ્તુ અત્યારે લઈ લઈએ, સસ્તામાં મળે છે, પછી ભવિષ્યમાં કામ લાગશે, બીજાને ગિફ્ટ આપવામાં કામ લાગશે. આવો કન્સેપ્ટ તો બહુ જ ચાલે છે અહીંયા અમેરિકામાં. સસ્તું મળતું હોય એટલે લઈ લેવાનું અને પછી ભેગું કરવાનું અને પછી આપણે ગિફ્ટ આપવી એમ. આ બધું પરિગ્રહ છે, બીજું કાંઈ નથી. એની મમતા છે. ત્રીજું છે અતિ વિસ્મય, બીજાનો લાભ જોઈ અત્યંત વિષાદ કરવો. આ પણ બહુ મોટી વાત છે પરિગ્રહ પરિમાણમાં. બીજાનો લાભ જોઈ અત્યંત વિષાદ કરવો. બીજાને આટલું બધું છે, આટલી વસ્તુ મળી છે કોઈ પણ પ્રકારના, ઘર હોય એને કે બીજી વસ્તુઓ મળી હોય કે કોઈ વધારે સારી 2-5 કાર હોય કે એ બધા માટે જોઈ અને પોતે ઈર્ષા કરવી, વિષાદ કરવો, એ પણ પરિગ્રહ છે. એને એ અતિચાર છે. અતિલોભ, વિશેષ લાભ થવા છતાં અધિક લાભની આશા કરવી, એ પણ અતિચાર છે. અતિ ભાર વહન, મર્યાદાથી અધિક ભાર લાદવો, એ પણ અતિચાર છે. તો એવા એ અતિચારની વાત. પરિગ્રહ પરિમાણના અતિચાર રહિત આ જે પ્રતિમાધારી જે છે એ એવી રીતે પ્રતિમાનું પાલન કરે છે. એટલે કે છે કે આ પ્રતિમાધારી જે શ્લોક 62માં દર્શાવેલ પરિગ્રહ પરિમાણ અણુવ્રતના 5 અતિચાર રહિત પ્રતિમાનું પાલન કરે છે. તો એ રીતે આ અહીંયા પરિગ્રહ વિરતિ, પરિગ્રહ ત્યાગ પ્રતિમાનું લક્ષણ થયું. તો 145મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આવતા સ્વાધ્યાયની અંદર આપણે 146મી ગાથા, એમાં અનુમતિ ત્યાગ પ્રતિમાધારીનું લક્ષણ કહે છે એ લઈશું.